નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં નિઃસંતાનપણું હતું, એટલે કે સંતાનની સમસ્યા હતી. લગ્નના ઘણા વર્ષો પછી એમને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે એમને કેવી રીતે રિઝલ્ટ મળ્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? વિમલભાઈ ફકીરભાઈ પટેલ. વિમલભાઈ ફકીરભાઈ પટેલ. અને ગામ? ગામ બુટવાડા. ગામ બુટવાડા, તાલુકો મહુવા, જિલ્લો સુરત. તાલુકો મહુવા, જિલ્લા સુરત. બરાબર. હવે તમારે ત્યાં અત્યારે તો બહુ મોટી ખુશ ખબર આવી ગઈ કહેવાય. આ જે છે આ તમારા વાઈફ ને બાજુમાં બેસેલા હોય. હા, શું નામ છે એમનું? તમારું નામ શું છે? બીજલબેન વિમલભાઈ પટેલ. બીજલબેન વિમલભાઈ પટેલ. હા, અત્યારે તમારા ખોડામાં બાળક છે, બરાબર ને? છોકરો છે કે છોકરી છે? છોકરી છે. બરાબર. કેટલા મહિના થયા? એક જ માસ થયો છે. હા, તો અત્યારે તો તમારા ઘરમાં કહેવાય ને કે બહુ મોટી ખુશી આવી ગઈ કહેવાય, બરાબર ને? તો મને એ સૌપ્રથમ એ જણાવો કે લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું? લગ્નના 11 વર્ષ પછી. 11 વર્ષ પછી. એટલે લગ્ન કયા વર્ષે થયેલા? 2011 માં. 2011 માં. અત્યારે ચાલે છે 2022. બરાબર. એટલે કે 11 વર્ષ થઈ ગયા અને પછી તમને આ બાળકની પ્રાપ્તિ થઈ, બરાબર? તો કેવી રીતે તમને રિઝલ્ટ મળ્યું એ જાણવા પહેલા હું એ જાણવા માંગીશ કે જે 11 વર્ષ દરમિયાન તમે સંતાન પ્રાપ્તિ માટે ક્યાં ક્યાં સારવાર કરાવી અને કેટલો ખર્ચો કરેલો અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ સારવાર કરાવી. બારડોલી મધર કેરમાં કરાવી, કંડેવી દમણિયા હોસ્પિટલમાં, ઉનાઈ ક્લિનિક છે એમાં કરાવી. બરાબર છે. મતલબ કે અલગ અલગ હોસ્પિટલમાં તમે બતાવ્યું, એમણે પણ એ લોકોના હિસાબે સારવાર કરી જશે સારી. અને ત્યાં શું કહેવામાં આવ્યું કે શું ખામી છે એમ? બીજ નથી બનતું. એટલે આ બેનમાં ખામી છે એવું, બરાબર ને? માસિક પણ અનિયમિત થઈ ગયેલું. માસિક અનિયમિત હતું અને સ્ત્રી બીજ બનતું નથી. પછી શું સારવારમાં શું કર્યું? સારવારમાં એ લોકો ઇન્જેક્શન એમ તેમ આપ્યા. હા, ફરક પડ્યો પણ સંતાનની કોઈ. ઓકે, સ્ત્રી બીજ તો બનવાના શરૂ થઈ ગયું સારવાર કરાવી એટલે, પણ સંતાનની પ્રાપ્તિ જે થવી જોઈએ એ થઈ નહીં, બરાબર છે? મતલબ કે આમ 11 વર્ષ થઈ ગયા તો અત્યારે આ મતલબ 2 હોસ્પિટલ, 1 ક્લિનિક, પછી એ સિવાય કોઈ વૈદની દવા? હા, વૈદની દવા એમ તેમ દેશી દવા એવી લીધી પણ તેનાથી પણ કોઈ ફરક નહીં. બરાબર છે. બધું જ કરી માણસ થાકી જાય, હારી જાય, પછી એવું વિચારે કે હવે આપણે ગામની અંદર ભગત ભુવાનું પણ કરાવતા હોય. તો એવા કેટલા ભગત ભુવાનું તમે બતાવ્યું? જેટલી જગ્યા ગઈ તેટલી જગ્યાએ. અંદાજે કેટલાક જગ્યા ગયેલા છે? અંદાજે 20-25 જગ્યા થઈ જ જાય. શું વાત છે? 20-25? બરાબર. તો હવે આ બધું તમે ટોટલ મળીને કેટલો ખર્ચો કર્યો છે અંદાજે? અંદાજે ₹1,00,000 ની ઉપર જેવો ખર્ચો થઈ ગયા, થોડો થોડો કરી. બરાબર છે. ₹1,00,000 કરતા વધારે તમે ખર્ચો કરી નાખેલો. હવે મને એ જણાવો કે આટલા બધા ખર્ચા કર્યા હોય અને જો આપણને રિઝલ્ટ નહીં મળે તો મનમાં કેવું થતું? એમ મનમાં દુઃખ થાય. નસીબ હશે કે નહીં હશે, એમ ટ્રીટમેન્ટ કરાવશો તો પણ આપણને રિઝલ્ટ ના મળતો હોય. બરાબર છે. અને અમારથી બીજા પાછળ જાય ક્લિનિકમાં કે દવાખાનામાં એ લોકોના કામ થઈ ગયા પણ અમારે થયેલું નહીં. ઓકે, બધાને રિઝલ્ટ મળે તો અમને કેમ નથી મળતું એમ? બરાબર છે. અને આ રીતના મતલબ તમારી સારું. હવે અત્યારે મને એ જણાવો કે એ ડોક્ટરની કે પછી આપણે જે પણ વૈદની કે ભગત ભુવાનું એ તમે છોડી દીધેલું હતું કે ચાલતું જ હતું? છોડી દીધેલું. પછી કેટલા સમય છોડી દીધેલું? કેવો ને 4 મહિનાથી છોડી દીધેલું હતું. ઓકે, મતલબ કે ઓલરેડી તમે છોડી જ દીધેલું હતું. હવે તમે મને એ જણાવો કે ચલો આ તો તમે વાત કરી કે કઈ રીતના તમે સારવાર કરાવી, શું કરાવ્યું, પણ તમને રિઝલ્ટ નહોતું મળેલું. અત્યારે તો હાથમાં તમારે મતલબ બાળક આવી ગયું છે, તો એ રિઝલ્ટ શેના આધારે મળ્યું એ તમે થોડીક વાત કરો. શું તમે વસ્તુ વાપર્યું જેથી કરીને તમને રિઝલ્ટ અત્યારે મળી ગયું? બતાવો કઈ વસ્તુ વાપરી? નેચરામોલ દવા. હા, આ જે તમારા હાથમાં છે આ પાવડર અને આ જે કેપ્સ્યુલ છે આ વસ્તુ તમે વાપરી. બીજું શું વાપર્યું? હા, વાંધો નહીં, તમે પકડો તો એ ચાલશે. આ જે બહેનો માટેનું છે નેચરામોર ફોર વુમન, અને એની સાથે સાથે આ ન્યુટ્રી લીવર અને આ જે છે વુમન વેલનેસ, આ વસ્તુ તમે વાપરી. મને એ જણાવો કે આ વસ્તુ વાપર્યાને કેટલાક દિવસમાં તમને રિઝલ્ટ મળ્યું કે કેટલા મહિના વાપરી તમે? 2 મહિના જેવી વાપરી. 2 મહિના. બરાબર. અને રિઝલ્ટ મતલબ પ્રેગ્નન્સી નો આવી ગયું, બરાબર? હવે મને એ જણાવો કે પ્રેગ્નન્સી દરમિયાન આ પ્રોડક્ટ ચાલતી હતી કે બંધ કરી નાખેલી?
બંધ કરી દીધી. બંધ કરી નાખેલી. રિઝલ્ટ મળી ગયું એટલે પ્રોડક્ટ બંધ કરી નાખી. તો તમે કેટલા મહિનાની પ્રોડક્ટ લીધેલી શરૂઆતમાં? 3 માસની. 3 માસની. તો 2 મહિનામાં રિઝલ્ટ મળી ગયું તો 1 મહિનાની પ્રોડક્ટ નું શું કર્યું પછી? 1 માસની વધેલી તો અમારે સગામાં તો એમને આવી. ઓકે, એટલે એને બી પ્રોબ્લેમ હતો. પ્રોબ્લેમ 5 વર્ષ થઈ ગયા લગ્નના અને એમને પણ સંતાન નહોતું. તો એમને આપ્યું તો એમને શું થયું પછી? એને પણ રિઝલ્ટ મળી ગયું. બરાબર છે. મતલબ કે 3 મહિનાની પ્રોડક્ટમાં 2 જણને રિઝલ્ટ મળી ગયું એમ કેવાય. બરાબર ને? હા, તો બહુ જોરદાર રિઝલ્ટ કહેવાય. આટલા બધા મતલબ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, એની સામે આમાં તમે કેટલો ખર્ચો કર્યો? એમાં અંદાજે 14,000 જેવો. 13,300 કેટલા? ઓકે, મતલબ 13,000-14,000 ના આસપાસ તમે ખર્ચો કરેલો. અને એમાં તો 2 જ મહિનાની વસ્તુ વાપરેલી ને પાછી. 1 મહિનાની તો પેલા ભાઈને આપી દીધી. બરાબર ને? એટલે તો 14,000 માં તો 2 જણને ફાયદો થઈ ગયો કહેવાય. બરાબર ને? હા, તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. હવે મને એ જણાવો કે તમને આની માહિતી કોણ આપેલી? હા, માહિતી આશીષભાઈ અહીંયા જે બાજુમાં બેસેલા છે, હા, એમણે તમને માહિતી આપી. કેવી રીતના તમારી ઓળખાણ એમની જોડે? શું ઓળખાણ? એમની સાસરી પણ તામાખડી ને અમારે પણ તામાખડી. ઓકે, એટલે ખબર પડે કે હા, એ લોકો જે દવા વાપરી છે તે સારી છે. ઓકે, એટલે એમણે વાપરી, એમને રિઝલ્ટ મળ્યું, એટલે એમની વાત સાંભળીને તમને પણ થયું કે અમે પણ વાપરીએ તો અમને પણ રિઝલ્ટ મળશે એમ. લગ્ન તમારા ને એમના 1 જ વર્ષે થયેલા એવું? ઓકે, અને સાસરી બી એક જ ગામમાં, એટલે એના હિસાબે તમારી ઓળખાણ. બરાબર ને? તો શું કહેવા માંગો તમે એના વિશે? મતલબ કેવી રીતના મુલાકાત થઈને વાતચીત શું થયેલી એમ? મારે સાસરીમાં એટલે એ લોકોએ મને કીધું કે દવા તમે લીધી તે અમને આપો એમ કે. મેં કીધું સારું ચાલ ને આપું. તો એ લોકોને રિઝલ્ટ આવી ગયું. બરાબર છે.